મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જાયો હતો. અકસ્માત સમયે 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા. અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે બસ સંપૂર્ણ રીતે હકારાય એવી સ્થિતિમાં છે. રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે, જ્યારે પોલીસે બસ હંકારી તો કહ્યું કે બસમાં બ્રેક જ નથી. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. वो बात नहीं, अभी सिग्नल छूटता है तो एक के पीछे एक गाड़ी रहती है, वो भाई अचानक रुक गया पैसेंजर उठाने को, उतने जगह में गाड़ी कैसे रुकती नहीं। ब्रेक पूरा लगता है ब्रेक इसमें? लगता है, ब्रेक पहले ऐसा सुना है कम लगता है। पहले अभी तो उधर डेपो से लाया, इधर बिठाया मैंने पैसेंजर। किसको ठोका था? रिक्शे वाले को? हाँ, रिक्शे वाले को, मधुरम से आया वो भाई सेंटर में, सब पैसेंजर भी देख रहे, कंडक्टर भी देख रहा, वो रास्ते में रोक लिया उसने, तो इतनी जगह में गाड़ी रुकती नहीं। अभी सिग्नल छूटता है तो आप सब लोग गाड़ी भगाने के चक्कर में रहते, वो भाई अचानक रुक गया। और तुमको भगाना नहीं चाहिए था ना गाड़ी, आगे पब्लिक बैठी अभी रहती सब तो। पे सिग्नल छूटता है तो सब लोग भगाते,